એ તો જેને ઘા વાગ્યા એને ખબર વિચારે આવી નવી કોમેન્ટ હારી હારી કરતા રહેજો. મૂડ ભાઈ નાખ્યું યાર, મૂડ ઓફ કરી નાખ્યું યાર. હેલો દોસ્તો, હું છું આપનો કોમેડી કિંગ એમઆર કપૂ અને દોસ્તો આજ તમને જણાવવા જઈ રહ્યો છું કે જે તમારા આનંદની વાત છે. એટલે હું કેમ તમને અલગ અલગ નવી નવી કોમેડી વાત કહી અને તમને હસાવું છું. આજ તમે પણ લોકોને હસાવશો, પણ એ કઈ રીતે ચાલો તમને દેખાડું. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી માં જે મારા કોમેડી વિડીયો છે એ સૌથી વાયરલ વિડીયો હોય એ વાયરલ વિડીયોની કોમેન્ટ આજ હું વાંચવાનો છું અને એ કોમેન્ટમાં તમે પણ હાજર હશો એવી મારી અપેક્ષા છે. એટલે જલ્દી જલ્દી કોમેન્ટ કરો એટલે તમારો પણ વારો આવી જાય. અને આમાં કોઈની બેસ્ટ કોમેન્ટ છે એ પણ તમે જરૂર આમાં કોમેન્ટમાં કહેજો. અને આ વિડીયો મારી ફેસબુક આઈડી અને મારી યુટ્યુબ આઈડીમાં હું જરૂર શેર કરવાનો છું, તો જલ્દીથી જોઈ લેજો. મારે નોટ ઉપર લખવું પડ્યું હતું એટલે નોટ ઉપર લખેલી છે બધી કોમેન્ટ, એની આઈડી પણ અંદર છે. કદાચ તમે પણ આમાં હશો એટલે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. લગભગ તો તમારો વારો આવી જ ગયો હશે. તો ચાલો આપણે આજ ચાલુ કરીએ. તો દોસ્તો મારી આઈડીમાં અણવર કોઈ નહીં રે. તો દોસ્તો સૌથી પહેલા આપણે આ વિડીયો આ રીલ આખી જોઈ જઈએ એટલે તમને ખ્યાલ આવે. પછી કોમેન્ટ વાંચો તો તરત તમને ખ્યાલ આવે કે આ કોમેન્ટમાં શું લખેલું હતું. તો ચાલો પહેલા જોઈ લઈએ રીલ. આ 2-5 વર્ષ પછી તેમ જોઈજો, લગ્નમાં વરાજ હોય છે પણ અણવર નહીં હોય. કારણ કે અત્યારે જે અણવર બનેલા છે ને ઈ હવે કોઈને લગ્નમાં અણવર નહીં બને. કારણ કે બિચારાની ઘાણે કઈ નાખે. કારણ કે વરાજાની વસ્તુની તો ધ્યાન રાખવાય નહીં, પણ આરોર બધી વિધિની વસ્તુની એને ધ્યાન રાખવાય નહીં. વળી ભાઈ એમાંથી એક વસ્તુ ખોવાણી હોય ને તોય તરત કે એટલે ચાઈ ગયો અણવર. એટલે આટલી આવી ન ખબર પડે, આ વસ્તુનું ધ્યાન ન રાખવું પડે અણવર તમારે. એટલે પણ બિચારો કેટલુંક મગજમાં ભાર લઈને ફરે, જે હોય આવીને ઘસકાઈ જાય. વરાજાની સેજ ખાઈ આવે એટલે સીધો અણવર ઉપર જ મજા ભડાકો કરે. જાણ લઈને જાય તો વરાજાને મોજડી સોરી જાય. તો બિચારા અણવરને હવે વરાજાને હાળ્યું આરે પણ માથાકૂટ કરવાની, આટલા પૈસા ફલાણું ઢીકડું. પણ હાળ્યું એમ કે અણવર ચીકણા લાગે, પણ બાપા અણવર ચીકણા નહીં, જેમના ઘરે જઈને ઘસકાવા તમને વધારે પૈસા આપી દીધા હોય. વળે પણ વરાજાને પરસ્યો આવવા માંડ્યો હોય તરત કે એટલે અણવર થઈ જાય ને પરસ્યો લૂહો ને તો વળે પણ બિચારા રૂમાલ લઈ લઈને પરસ્યો લૂહે. વળે પણ કંકુને સાંડલા કરવા તો કંકુ ઉપર લીહડા થઈ જાય ને તો એ લૂસવા આવવાનું. એટલે પણ બિચારો કેટલો ટેન્શન લઈને ફરે. આ 2-5 વર્ષ પછી લગભગ અણવર કોઈ નહીં રે. વરસ આયરે એક દાડિયો કરવો પડશે ને વસ્તુ હાસવા. તો રીલ તમે જોઈ લીધી ને તો દોસ્તો હવે ફટાફટ કોમેન્ટ વાંચવાનું ચાલુ કરીએ. તો આવી જાઓ ભાઈ જગદીશભાઈ ભરવાડ, તમારો જ વારો પેલો. જગદીશભાઈ ભરવાડ 8891 શું કે છે? તું ગામમાં આવી ગયો લાગે છે. એટલે એ મજા તને કેમ ખબર પડી? હું યાર ક્યાંક ગામ આવું ભલા માણા, હું તો હજી આવે વાંઢો છું, હું ક્યાંક ગામ આવ્યો. હું તો આ બીજાનું જોઈને મેં કીધું ભાઈ આપણે ગામમાં નહીં થાય અમાર ભાઈ. તો બીજી કોમેન્ટ આપણે વાંચી. એમ કે રબારી 5531, 100% સાચી વાત છે ભાઈ. હાવ દઈને યાર સાચી વાત જ કરવાય. સાચું કહો ને તો તમે બધા હાલો એમ છો, નકર તો કોઈ હાલે એમ જ નથી યાર. 100% સાચી વાત એટલે મેં રૂબરૂ યાર જોયેલું છે એટલે મેં બધું કીધેલું છે. તો હવે પછીની કોમેન્ટ છે અરવિંદ ઠાકોર 25, એ તો જેને ઘા વાગ્યા એને ખબર પડે. મને ઘા નથી વાગ્યા માર ભાઈ, પણ આ તો બધી વેદના બોલે છે. શું કરવું યાર, નવરા નવરા તમને હસાવા કઈક તો કરવું. પણ તારી કોમેન્ટ યાર બેસ્ટ છે યાર. જિગ્નેશ કવિરાજ ને યાદ કરી નાખે યાર તે તો. એ તો જેને ઘા વાગ્યા એને ખબર પડે ભાઈ, સાચી વાત છે. તો બધું જૂનું યાદ કરાવી દીધું ભલા માણસ. હવે આપણે રીલ ફેરવી, બીજી રીલ વાયરલ કરી છે ને એ છે છોકરાની સંબંધની વાત. આ રીલ ઉપર હવે ધ્યાન દઈને આની કોમેન્ટ આપણે વાંચશું. ધ્યાન દઈને સાંભળજો અને ઘડીક રાહ જોજો, તમારો વારો લગભગ હશે. અને કોમેન્ટ ન કરી તો જલ્દીથી કરી આવો અને કોમેન્ટમાં લખજો ન્યૂ કોમેન્ટ, એટલે મને ખબર પડશે કે આ નવી કોમેન્ટ આવી એમ. પેલા ચાલો આપણે રીલ જોઈ લઈએ. મારા છોકરો છે 12 પાસ છે અને અત્યારે વાંચે છે. હા, પોલીસમાં ફોર્મ ભર્યું છે અને પોલીસમાં વાંચે છે. રોજ દોડવા બિચારો 4 વાગે વહેલા બૂટ પહેરીને જાય છે. એમ બધા ગોટો વળીને હુતા હોય તો એ દોડવા વયો જાય છે. 5 કિલોમીટર દોડે છે. આ તો શું કુદરતને કરવું ને, ભાગમાં હોય તો નોકરીએ લાગશે. અને મારા છોકરાને વ્યસન નહીં, કોઈ જાતનું માવાનું નહીં, હોપાય રહી નહીં થતો. અને તમને કહું નોકરી લેશે તો હોય 100%. કારણ કે ધગશ જ એટલી છે. એ ફોનમાં સ્ટેટસ ચડાવે તો નોકરી ના જ ચડાવે. આ તો હું ઉતાવળ કરું છું સંબંધ કરવાની, બાકી ઉડો હિંમત કે છે મારા પપ્પા નોકરી લઈને જ સંબંધ કરવો હોય. અને આપણે પછી એના માવતર્યા એટલે આ છોકરાનું તો જોવું જ પડે ને. એ તો કે એ તો નાનું બાળ કહેવાય છે. અને વળી બધી સરકારી નોકરીની તૈયારી કરે, એવું નહીં પોલીસમાં તે બધી સરકારી નોકરીની તૈયારી કરે છે. તો આપણે હગા થવું હોય તો કહેજો. હલો, હા કો બટા કપા વીણી રહ્યો.
હા તો બધા કાલ છોડી દો, કાલ જવાનું છો, તારું નક્કી કરી નાખ્યું છે. હા આપણે ગોટો વાળી દો બધું, આ હાસું ખોટું બધું કહી દીધું છે. તો આ રીલમાં કોમેન્ટ આવી છે MR ચૌહાણ 2467. એની કોમેન્ટ છે, અરે પણ જોરદાર એક્શન, આવી જ વાતું થાય છે ગામમાં. ભાઈ ભાઈ મને સમજવા વાળો તું યાર એક તો મળ્યો યાર, કોઈ મને સમજતું નથી. કોઈ આવી કોમેન્ટ નથી કરી, તે કોમેન્ટ આવી કરીશ. મને સમજવા મળો તું એક તો મારો સાથીદાર મળ્યો ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બીજી કોમેન્ટ છે નિક્સ વાઘેલા 307. જેની કોમેન્ટ છે કે નબળું તમે જઈને વાંચી આવજો ને યાર, આ થોડું અઘરું છે, મારથી નહીં કહેવાય. જલ્દી જાઓ અને પછી વાંચીને કોમેન્ટ કરજો. ગોહિલ ચેતનસિંહ 040. વાહ ભાઈ ગોટો વાળી દીધો. આવી વાત કરે તો જ સંબંધ નક્કી થાય. આ હું જ થાય છે યાર, ખોટું દીધું મેં કે લે, એટલે સાચું ખોટું ભરી જ દેશે બધા. છોકરો ભલે દાડીએ જતો હોય પણ એમ જ કે મારો છોકરો આમ ભણે છે, મારો છોકરો ફલાણું કરે છે, ઢીકડું કરે છે. આવું જ થાય છે ને, એટલે કમેન્ટ લખી ને આવું જ થાય છે યાર. બેસ્ટ કોમેન્ટ યાર, તને સારો વિચાર આવ્યો યાર. આવી નવી કોમેન્ટ હારી હારી કરતા રહેજો, એટલે આપણું હાલે ને તમારું હાલે. હવે પછીની કોમેન્ટ છે બાવળિયા વિશાલ 7777. વાહ શું આઈડી છે યાર તારી, જોરદાર જામી ગયું યાર. ગોટો વાળી દીધો છે. હા યાર ગોટો જ વાળી દેવાનો, ગોટો જ વાળી દેવાનો તો જ મજા આવે યાર. ગોટામાં જ મજા છે, ભજીયા મજા નથી. હવે પછીની કોમેન્ટ છે MR95 આશીષ કહર. હુક. વાહ એને કીધું છે હુક, પણ આપણને બહુ એટલું બધું આવડતું નથી, પણ તોય ટ્રાય મારી જોઈ. હુક. હવે પછીની કોમેન્ટ છે વિષ્ણુ રાજપૂત. હાવ સીધા છોકરાનું કહેતા હોય પણ ગેંગનો લીડર એ પોતે જ હોય. સાચી વાત 100%. બધા એમ કે હાવ સીધો છોકરો છે મારો, પણ હારો ઈ જેવો નીકળે. લીડરમાં લીડર જ ઈ નીકળે. 100% વાત સાચી છે. માવન વિડીયો ખાતા એને શીખવાડ્યું હોય અને ગામમાં વાતો એમ કરે મારા છોકરાને કઈ વ્યસન જ નથી. હા તમારું વ્યસન સાચું યાર. હવે પછીની કોમેન્ટ છે માલકિયા 519. ઇંગ્લિશમાં કોઈ હાલ છે ને, તમે તો વાંઢા નથી હે. શું યાર યાર તે મૂડ ભાંગી નાખ્યું યાર, મૂડ ઓફ કરી નાખ્યું યાર. કોને કહેવાનું કીધું યાર તને, માન વાંઢામાં બાર વાળ્યો હતા તે સંભાળી દીધું યાર. સારું કઈ નહીં, હાલ વાંધો નહીં, સંભાળી તો દીધું ને તે. શું કરું યાર, દિલ તોડી નાખ્યું તે મારું દિલ. હવે આ રીલ પર બીજા ઘણા બધા કોમેન્ટ કરી હતી, પણ બધાની રીલ હું ન લઈ શક્યો, એટલે મને માફ કરજો, બે હાથ જોડીને વિનંતી કરું છું. પણ હારી હારી કોમેન્ટ કરશો તો જરૂરથી તમને હું લઈશ અને તમારો પણ વિડીયો બનાવીશ યાર.